આજે આપણે એક નવો વિડિયો લઈને આવી ગયા છીએ આપણી ચેનલમાં। તો કેમ છો રાકેશભાઈ? ના ના, એવું તો અમે તમને શું કીધું છે? તમે અમને એમ કહો છો કે ભૂલવા માંગુ છું તને? કોઈ બાપોય નથી બોલ્યો કડવા વ્યા। તમે વળી મને શું શીખવણ આલો છો? બેવફા ભાઈ હો વાત નહીં એક વાત, સુખેથી જિંદગી જીવો। શું કરવા આવો તમે ચેડ લીધો છે? કેટલા દાડે આપણે ભેગા થયા? શું તમે આવો વાત કરો છો તમે? કોઈ ડખા પોસમ છે કોણ? એની સોગન ખાઈને કૂછું મેં નથી કરાવી તમારા ઉપર કોઈ કાવતરું। તું ચોથી વસમાં એને પડ્યો એ પેલા મને કે, પણ તારે તો પીવા સિવાય કોઈ ધંધો જ નથી, પછી તું મને એમ કહે છે કે હું નતો પીતો। એને તો કોઈ એક કાવતરું કરો રહ્યો છે ને એક આજે દારૂડિયો છે તો મગજ બગાડવા આવતો રહેશે અને કરવું જોઈને છું મોઢું ના ફેરું તો તારી પૂજા કરો। તમે શું રાશિને મારો તૂટી ગયા છો? હવે મારા કલેજા મને ખબર છે તમે જેટલું રાશ્યું છે ઈ બોલાય હાસું। મારા નોમની હોળી હોય કે ના હોય પણ તું દારૂ પીવે છે મારે તો કાયમે ઘોળ્યું હતી અને હવે શું કરે તું? ના જે પીતા હોય ને એ પીવો તમે તાર। હવે આવું પડતા શું કેવું નહીં ના બેન? હવે મને એક કે બે દાડા કહેતો તો, બે દાડા કે દારૂ છોડી જ મેળવો છે હવે તાર મારે। તમારા જેવોનું મોને આર્યા દારૂ છોડતા હશે? કોઈ આબરૂ નથી લેતું તમારું। વિડીયો બનાવવાનું ચાલુ કર્યું હતું, રાકેશભાઈ આયા કે કાવતરું લઈને આવ્યા, રેશમા બેન આયા કે બે વફા નતું કેવું, અને એમાં આયા કે દારૂ બંધ કરીને કે ગોળીઓ ચાલુ કરીને। હવે તમે એમ કહો છો મારી આબરૂ લીધું, મારા તો વાત કરે છે મારા કલેજા હેડો તાર લગનમાં, પણ મને પાવશો શું? વાહ, આટલા કલાકારમાંથી એક મળદનું ફાડ્યું ને તને સાસની ઠેલી પાઈ ગયું ઠંડી આઈશ। પણ જિગ્નેશભાઈ તમે લગ્નમાં નતા આયા, શું વાંધો નહીં, તમારા જોડે ચો ટાઈમ હોય યાર મોટા માણસો ને। અને વાત રહી એ કે પેલી વાત ચાલુ છે કે પટી ગઈ? ચિરાડ પડી ગઈ કે નહીં તો મને કો સંબંધમાં મારો તો શું બુડો એ મારા કલેજા એકવાર વિડીયો બનાવ્યો તું તો વસમાં બોલવા મળ્યો। આ જિગ્નેશભાઈ શેની વાત કરે છે તને ખબર છે? ચો રહેશે મને કહેજી લે। તારા દિલને ગમે ને એ મારે નથી જોવું, પણ ઓમતા તને મળવા આવતી હતી કે નથી આવતી એ મને કે। રોમ રોમ, એ કાળછા તને મળવા આવતી હતી હોપડ્યું જિગ્નેશભાઈ? એ કાળછા ઓને મળવા જતી કોઈ નહીં, ભગવાન માતાજી અને ઘણું હાલે જીવતો તો શીખી। અને પેલા તો એ કેવું બોલતી તમે હોપડો, મહિનો તમારી વગર કેવી રીતે નીકાળીશ? કાળશા તમારા વગર એક મહિનો કઈ રીતે કાઢું? હેઠ તમારું શાખ રોજે ખબર હતી બધીએ કે એ આગળ સીટમાં બેસતી હતી અને વિમલ બનાવીને ખાતી હતી। તો બસ હવે આટલે વિડીયો થાય છે આપણો પૂરો। તો કોઈને દિલ ઉપર લેવું નહીં, આ એક મનોરંજન માટે બનાવેલો છે ને કોઈના કલાકારને આપણે કશું કરતા નથી। જય માતાજી।